सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અને એમાં 12મા અધ્યાયનો સાર ચાલી રહ્યો છે। 12મા અધ્યાયમાં બે વિષય છે, એક સગુણ અને નિર્ગુણ ઉપાસકોમાંથી ઉત્તમતાનો નિર્ણય કરવાનો, એ પહેલા શ્લોકથી 12મા શ્લોક સુધી, અને 13મા શ્લોકથી 20મા શ્લોકમાં ભગવત પ્રાપ્ત ભક્તોના લક્ષણ, એટલે જે ભક્તો ભગવાનને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય એ લોકોના લક્ષણ કહેવા છે। એ લક્ષણ આપણા માટે ધ્યેય બની જાય, અને એના પર વાત કરતા આપણે બે વાત જોઈ કે ભગવાન આખી ગીતાની અંદર કોઈક વાર સગુણ નિરાકાર, કોઈક વાર નિર્ગુણ નિરાકારની મહત્તા સમજાવે છે, અને છેલ્લે કીધું અનન્ય ભક્ત શ્રેષ્ઠ છે। એટલે અર્જુનને શંકા થાય છે, અને એટલા માટે એ પ્રશ્ન પૂછે છે કે મારો અધિકાર શેમાં છે, એટલે કે સૌથી સહેલું કયું છે એ હું અપનાવું। અને એ સહેલું અપનાવવા માટે થઈને એણે પ્રશ્ન પૂછ્યો, અને એ પ્રશ્ન આપણા બધા માટે છે। અને આમ એના પ્રશ્નના જવાબમાં આપણે જોયું કે સગુણ સાકાર કે સગુણ નિરાકારની ભક્તિમાં પણ દોષ રહેલા છે, અને નિર્ગુણ નિરાકારની ભક્તિમાં પણ દોષ રહેલા છે। એટલે જો અધિકાર વગર કોઈ પણ ભક્તિ કરીએ તો એ આપણને દોષ ઉત્પન્ન કરે છે। એટલે બંને ભક્તોથી ભૂલો થઈ શકે એમ છે, અને એ વિસ્તારથી સમજી ચૂક્યા। અને અંતે આપણે એ જ વસ્તુ સમજ્યા કે દરેકે શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન પૂછતા રહેવું તો જ ઉત્તર ઉતરશે। બાકી પોતાનો પ્રશ્ન ન હોય તો ગમે તેટલો ઉપદેશ આપો એ સાંભળવાનું સારું લાગશે, પરંતુ ઉતરશે નહીં। આ જ પ્રશ્નનો જવાબ 6થા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન આપી ચૂક્યા હતા, પરંતુ પોતાનો પ્રશ્ન નહોતો એટલે ઉપદેશ સાંભળે રાખતા હતા। અને માટે જ અહીંયા આગળ સ્પષ્ટતા થાય છે કે પ્રશ્ન પૂછતા રહો। પોતાનો પ્રશ્ન છે એટલે પોતાનું ધ્યાન છે કે આનો જવાબ મને મળવો જોઈએ। હવે ભગવાન અહીંયા આગળ સગુણ સાકાર ભક્તોની પ્રશંસા કરતા કહે છે, મય્યેવ મનાદસ્વ મનોબુદ્ધિ મય્યેવ મનાદસ્વ મય્યાવેશ્ય મનો એમામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ તેમે યુક્ત તમામતાઃ। કયો ભક્ત શ્રેષ્ઠ છે? તો કે જેણે મારામાં મનને પોરવી દીધું છે। પ્રશ્ન થાય, આપણે બધા પણ ભગવાનમાં મનને પોરવવાની કોશિશ કરીએ છીએ, પણ પોરવાતું નથી। તો શ્રેષ્ઠ તો ભક્ત ત્યારે જ બનશું જ્યારે મન ભગવાનમાં પોરવાશે। તો મન ભગવાનમાં ક્યારે પોરવાશે? જ્યારે પ્રેમ હશે। જે બાબતમાં પ્રેમ હોય આપણને એમાં સહજતાથી મન ચીટકી જાય, અને જેમાં શ્રદ્ધા હોય એમાં બુદ્ધિ ચીટકી જાય, એટલે એમાં જ બુદ્ધિ ચાલે। માટે પ્રેમ અને શ્રદ્ધા બંને લાગશું તો મન અને બુદ્ધિ ભગવાનમાં ચોંટી જશે। પ્રેમમાં સંગનું મહત્વ છે, એટલે ભગવાનનો સંગ કરવો મહત્વ છે, અને શ્રદ્ધામાં આજ્ઞા પાલન મહત્વનું છે। તમને શ્રદ્ધા છે કે નહીં કોઈમાં, એની સાબિતી શું? તો કે એની આજ્ઞાનું પાલન કરો જ કે નહીં। ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ આપણે તો આપણને ભગવાનમાં શ્રદ્ધા છે, અને ભગવાનનો નિત્ય સંગ કરીએ તો ભગવાનમાં આપણને પ્રેમ છે। આ બે હશે તે સગુણ ભક્ત શ્રેષ્ઠ છે, એવું ભગવાને અહીંયા બીજા શ્લોકમાં કીધું। એટલે સગુણ ભક્ત શ્રેષ્ઠ કેમ છે? તો કે એણે મન અને બુદ્ધિ મારામાં લગાડી દીધા છે। હવે ત્રીજા અને ચોથા શ્લોકમાં કહે છે કે નિર્ગુણ ભક્ત સર્વશ્રેષ્ઠ યોગી કેમ નથી? એટલે કે નિર્ગુણ નિરાકારની ભક્તિ કરનાર યોગી
તરત નથી બની શકતો, શ્રેષ્ઠ યોગી નથી બની શકતો. એની પાછળનું કારણ એવું છે કે એ 2 શ્લોકની અંદર બ્રહ્મ તત્વના એટલે કે પરમાત્માના લક્ષણો દેખાડે છે, એની અંદર સ્થિતિ કેવી રીતે થાય એ દેખાડે છે, અને એની ઉપાસના કેવી રીતે કરાય, ત્યારે જઈને નિર્ગુણ નિરાકાર તત્વની પ્રાપ્તિ થાય છે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે અઘરું છે, પરંતુ એને મૂકી નથી દેવાનું, કારણ કે એ જ તો કરવાનું છે. પરંતુ જે વસ્તુ અઘરી હોય એને સેકન્ડ સ્ટેજમાં કરાય, એવું ભગવાન અહીંયા કહેવામાં આવે. એટલે સગુણ સાકાર શ્રેષ્ઠ છે ને નિર્ગુણ નિરાકાર કનિષ્ઠ છે એવું નથી કહેવાનું. સગુણ સાકારથી શરૂઆત કરો, પહેલા મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડો. અને નિર્ગુણ નિરાકાર અઘરું છે, કારણ સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. મન અને ઇન્દ્રિયોને કાબુમાં કરવાના. હવે મન અને ઇન્દ્રિય અચાનક તો કાબુમાં થાય નહીં. આપણે જોયું ગાડીને એકદમ જ યુટર્ન લઈ ન શકાય, નહીંતર એક્સિડન્ટ થાય. કેમ એવું છે? મન અને ઇન્દ્રિયને સંયમમાં કરવા પડે. કારણ શું કે બ્રહ્મ તત્વના લક્ષણ કીધા, બ્રહ્મ તત્વનું વર્ણન કર્યું, એના પરથી લાગે કે આમાં મન અને બુદ્ધિ, જો મન બુદ્ધિ અને ઇન્દ્રિયો કાબુમાં ન હોય તો આમાં ચીટકી ન શકો, આમાં પ્રવેશ ન થઈ શકે. જેવી રીતે કોઈ પણ જગ્યાનું વર્ણન કરવામાં આવે, આમાં આવું છે, આવું છે, આવું છે, આટલું અઘરું છે, આમ કરવું પડે, આમ કરવું પડે. આ લક્ષણ જાણવાથી આપણને ખબર પડે કે ભાઈ આમાં મારો અધિકાર છે કે નહીં, હું ચડી શકીશ કે નહીં, આ આપણને ખબર પડે. તો અહીંયા આગળ લક્ષણ કે છે અચિંત્ય. શ્લોકમાં કે છે, જો આમાં 2 ભાગ કર્યા છે. એતુ અક્ષર એત્વક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે. એટલે જે લક્ષણ કે છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા તો નેગેટિવ લક્ષણ કે આ બ્રહ્મ નથી, એટલે કે બ્રહ્મ તત્વનું ચિંતન થઈ શકે નહીં, અચિંત્ય છે. પછી સર્વત્ર ગમ, સર્વવ્યાપક છે, બધે ગયો છે. પછી અનિર્દેશ્યમ, એનો નિર્દેશ થઈ શકે એમ નથી, એટલે કે આ રૂપે એનો નિર્દેશ થઈ શકે એમ નથી. કૂટસ્થ છે, નિર્વિકાર છે. કંઈક પરિવર્તન હોય તો આપણે જાણી શકીએ. આકાશમાં પરિવર્તન નથી, સ્થિર રહે છે, તો આપણે આકાશનું વર્ણન કરી ન શકીએ. કૂટસ્થ એટલે કે અચળ છે. પછી ફરીથી પાછું કૂટસ્થ કહેવાથી નિર્વિકારતામાં સંતોષ નહીં થયો, તો પાછું અચલમ પણ કીધું કે ક્રિયા રહિત છે. ઘણી વસ્તુ વિકાર એમને પામે અને ઘણી ક્રિયા કરવાથી વિકાર પામે, એટલે 2 લક્ષણ કીધા. પછી ધ્રુવમ કીધું કે જેની સત્તા નિત્ય છે. એટલે હવે અચલમ સુધી નેગેટ કર્યું, તો કોઈને એમ ન લાગે કે આ આવું બધું છે તો બ્રહ્મ તત્વ છે જ નહીં. અને તેના માટે કીધું ના છે. કેવું છે? તો કે ધ્રુવમ છે, નિત્ય સત્તા છે, એટલે છે ખરા અને નિત્ય રહેવા વાળું છે. અક્ષર છે એટલે વિનાશી નથી. અવ્યક્ત છે, વ્યક્ત નથી. કેમ? તો કે મન અને ઇન્દ્રિયોનો વિષય નથી. આ વિશેષણોનું લક્ષ્ય રાખી અને ઉપાસના થાય તો એને નિર્ગુણ ઉપાસના કહેવામાં આવે છે. હવે શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપાસના કરવી હોય તો મુરલીધારી, એની છબી હોય, એની લીલા હોય, એના ગુણો હોય, બધું આપણને ખબર હોય ને આપણને ગમતા હોય, પ્રેમ પણ હોય આ બધા ગુણ ને લીલામાં. એટલે પ્રેમ હોય ત્યાં મન ચોંટી જાય. હવે આમાં જે અવ્યક્ત છે, સર્વવ્યાપક છે, આમાં ક્યાં મન ચોંટાડવું? અને માટે જ એમાં આગળ 5મા શ્લોકમાં કીધું ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સત્ચેતસામ. અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહ વીર વાપ્યતે. દેહાભિમાન રાખીને અવ્યક્તમાં તમારે એન્ટ્રી રાખવી, શરીર સાથે અવ્યક્તમાં એન્ટ્રી કરવી એ અઘરું છે. ક્લેશ અધિકતરમ. આ ક્લેશ કેમ વધારે છે? તો કે આપણે દેહાભિમાનથી અંતિમ સ્તરમાં છૂટશું. પહેલા બાહ્ય વિષયોમાંથી છૂટશું, પછી આસક્તિમાંથી છૂટશું, પછી મમતામાંથી છૂટશું અને પછી અહમતામાંથી છૂટશું.
એટલે હું શરીર નથી એવા ભાવમાંથી છૂટવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. કારણ કે બહારનું બધું કાદવ પકડી રાખો અને હું કહું કે હું શરીર નથી તો એ શક્ય નથી. બસ એટલા માટે થઈને અઘરું છે. એટલે પહેલાં બહારનું સાફ કરવું પડે અને પછી નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવી પડે. એટલે આમ લક્ષણો પહેલાં જાણવા પડે. અનંત લક્ષણ છે. આત્મતત્વના પણ 1000 સહસ્ત્ર નામાવલી છે. 1000 લક્ષણો છે. એ બધા જ લક્ષણો બરાબર મગજમાં ઉતરવા છે. અને ન ઉતરે તો આટલા લક્ષણ આપ્યા છે એ પણ જો બરાબર ઉતારો તો પછી સેકન્ડ સ્ટેજમાં તમારે સર્વભૂત હિતે રતા થવું પડે. નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનાર કે જ્ઞાન યોગ કરનાર કોઈની સેવા ન કરે ન ચાલે. આ જ્ઞાન યોગનો વિષય છે. આમાં પણ કર્મયોગ તો કરવો જ પડે. અને કર્મયોગના સાધકે જ્ઞાન યોગ એટલે કે સત્સંગ મનન તો કરવું જ પડે. બંનેમાં બંને વસ્તુની જરૂર છે. એટલે અહીંયા આગળ સર્વભૂત હિતેરતા સેકન્ડ સ્ટેજ. પછી નિર્ગુણ તત્વ તરફ દ્રષ્ટિ થવી જોઈએ. એટલે હવે આપણું ધ્યાન કેન્દ્રિત નિર્ગુણ તત્વ તરફ એટલે કે અંદરની તરફ જ હોવું જોઈએ. અને ત્યાર પછી નિર્ગુણ બ્રહ્મ જે હું છું તેની પ્રાપ્તિ થાય છે. હવે આ તત્વમાં ક્લેશ કેમ છે? તો કે તત્વનિષ્ઠા માટે 3 વસ્તુ જરૂર હોય છે: રુચિ, વિશ્વાસ અને યોગ્યતા. કોઈ પરમાત્માની પ્રાપ્તિમાં કોઈ પણ યોગ કરો 3 વસ્તુ હોવી જોઈએ: રુચિ, વિશ્વાસ અને યોગ્યતા. હવે જ્ઞાન યોગ કેમ એટલે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કેમ ક્લેશ અધિકતર છે? તો કે એમાં રુચિ. હવે જે વસ્તુ દેખાય નહીં એમાં રુચિ કેવી રીતે થાય? અઘરું છે. પછી વિશ્વાસ. અરે જેને કોઈએ ન જોયો હોય ને જોયો હોય વર્ણન ન કરી શકે, આવું શાસ્ત્રમાં કહે છે, તો વિશ્વાસ કેવી રીતે આવે? અને ત્રીજું અધિકાર એટલે કે યોગ્યતા. આપણી યોગ્યતા દેહાભિમાનની યોગ્યતા જ નથી. એટલે સગુણ સાકારનું ભગવાન ફરીથી વર્ણન ચાલુ કરે છે કે અઘરું છે. હમણાં એને બાજુ પર રાખ. પહેલા તું સગુણ સાકાર જે શ્રેષ્ઠ ભક્તો છે એનું તું વર્ણન સમજ. એટલે સગુણ સાકારનું કથન ચાલુ કરે છે. જે આગળ 11મા અધ્યાયના 55મા શ્લોકમાં પણ એનું કથન કર્યું હતું. તો કેવી રીતે કથન કર્યું હતું? તો કે સગુણ ભક્ત જે ભક્તિ યોગનો સાધક છે એ શું કરે છે? તો કે સર્વ કર્માણી મયી સંન્યસ્ય. પહેલું કીધું સર્વ કર્માણી મયી સંન્યસ્ય. મારામાં બધા કર્મોને ત્યાગી દે છે, અર્પણ કરી દે છે. અને એ 11મા અધ્યાયમાં શું કીધું હતું? મત કર્મકૃત કીધું હતું આ જ વસ્તુને. પછી અહીંયા આગળ બીજું કીધું મત પરાહા. 11મા અધ્યાયમાં મત પરમ કીધું હતું. મારે પરાયણ થઈ જા. એટલે કે આવો ભક્ત મારે પરાયણ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધાને જો આ જે વર્ણન ચાલી રહ્યું ને એમાં તમે કોઈ પણ એક ભક્તને મગજની અંદર રાખજો તો ખબર પડશે કે સર્વ કર્માણી મયી સંન્યસ્ય. નરસિંહ મહેતા બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેતા હતા, ભગવાનને પરાયણ રહેતા હતા. ત્રીજું અનન્યનૈવ યોગેન. અને 11મા અધ્યાયમાં શું કીધું? મદ ભક્ત, મારો જ ભક્ત. એટલે અનન્ય એટલે અન્ય બીજા કોઈનો ભક્ત નહીં. એવો યોગ, એવા ભક્તિ યોગનો આ સાધક છે. પછી ચોથામાં ત્યાં 11મા અધ્યાયમાં નિર્વેર કીધું હતું. અને અહીંયા આગળ અદ્વેષ્ટા કહી અને એ જ વાતને કે દ્વેષ ન કરવો એટલે કોઈનો વેર નથી રાખતો. દ્વેષ એટલે વેર અને દ્વેષ સમાનાર્થી શબ્દ છે. એટલે અહીંયા અદ્વેષ્ટા સર્વભૂતાના કહી અને એનું જ વર્ણન અહીંયા કહ્યું. આમ ક્રિયાનો સ્વરૂપથી ત્યાગ નથી કરતો સગુણ સાકાર ભક્ત, પણ મમતા આસક્તિને ફલેચ્છાનો ત્યાગ કરે છે. ક્રિયાઓ કરે છે, ભક્તિ કરે છે, પૂજા પાઠ કરે છે, ભજન કીર્તન કરે છે, જીવન નિર્વાહના કાર્યો પણ કરે છે, પરંતુ મમતા નથી, આસક્તિ નથી અને ફલેચ્છાનો ત્યાગ, ફળની ઈચ્છાનો ત્યાગ કરી દે છે. હવે આવા ભક્તોનો હું જલ્દીથી ઉદ્ધાર કરું છું અને એના માટે કીધું તેસામહં સમુદ્ધરતા.
અને એ જ આગળ પણ વાત કરી હતી ઉદ્ધરેદ આત્માનાત્માનમ 6થા અધ્યાયમાં. એટલે શરૂઆતમાં સાધક શું કરે? ભક્તો પોતાનો પ્રયત્ન કરે. નરસિંહ મહેતા મીરાબાઈએ પોતાનો પ્રયત્ન કર્યો અને પછી ભગવાનને શરણે રહ્યા. એટલે ભગવાન કહે કે ભાઈ આને તકલીફ પડે, લાવ હું એને ઉચકી લઉં. 3 સ્ટેપ્સ, 3 પગલાની વાર્તા કીધી હતી, ફૂટપ્રિન્ટની વાર્તા કીધી હતી. આ એ જ વાર્તામાં એમાં ભગવાન ઉચકી લે છે. અને 13મા અધ્યાયમાં પણ એ જ વાત આવે છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. બસ આ સ્ટેજ વાઇઝ સ્ટેજ. ભર્તા, હવે એનું ભરણ પોષણ ભગવાન કરે છે. ભોગતા, એને સુખ દુઃખ પડે છે એ ભગવાન જ ભોગવે છે. નરસિંહ મહેતાને જે દુઃખ પડતું હતું એ ભગવાનને જ દુઃખ લાગતું હતું, એટલે જ ભગવાન દોડી જતા હતા. એટલે એવી રીતે અહીંયા આગળ ભક્તનો જલ્દીથી ઉદ્ધાર કરવા માટે થઈને ભગવાનને પોતે ભગવાન ભક્તને ઉપાડી લે છે. હવે આવા ભક્ત બનવા માટે, સગુણ સાકાર ભક્ત બનવા માટે સાધન કહે છે. એટલે સાધના કઈ કરવી? તો 8મો, 9મો, 10મો, 11મો અને 12મો શ્લોક એ સાધનાનો શ્લોક છે. તેમાં 8મા શ્લોકમાં ભગવાન કહે છે, મનને મારામાં સ્થાપ, બુદ્ધિને મારામાં પ્રવિષ્ટ કર. આ એને કહેવાય સમર્પણ યોગ. એટલે 8મા અધ્યાયમાં સમર્પણ યોગ અથવા તો ધ્યાન યોગ ભગવાન કહે છે. મારે ભગવત પ્રાપ્તિ જ કરવી છે, આવો લક્ષ્ય બનાવીને તરત થઈ જશે કામ. અને પછી 9મા શ્લોકમાં કે જો આ તારાથી ન થતો હોય, મારામાં મન અને બુદ્ધિ તું લગાડી ન શકતો હોય તો અભ્યાસ યોગ કર. એટલે અભ્યાસ યોગ એટલે લક્ષ્યમાં ચિત્તને વારંવાર લગાડ. વારંવાર મારે ભગવાનના શરણે રહેવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, મારે બીજું કોઈ મગજમારી કરવી નથી, મારા મગજમાં બીજું કોઈ લક્ષ્ય નથી. આવો અભ્યાસ નિત્ય નિરંતર કર. આ 9મા અધ્યાયમાં અભ્યાસ યોગ કીધો 9મા શ્લોકમાં. 10મા શ્લોકમાં કીધું કે જો અભ્યાસ યોગ્ય ન થાય, મારામાં મન અને બુદ્ધિ પણ ન પોરવાય તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કર. જે પણ કર્મ કરે એ ઈશ્વરને અર્પણ કર. 11મા શ્લોકમાં કે ધારો કે આ પણ ન થાય તો કર્મ પણ મને સમર્પિત ન કરી શકતો હોય તો કર્મ કરવા પાછળનું જે ફળ છે ને એ મને સમર્પિત કર. આટલું સહેલું કરે છે. અને પછી આની સ્તુતિ કરે છે કે જે કર્મફળ મને અર્પણ કરી દે, ત્યાગાત શાંતિર અનંતરમ, ત્યાગથી શાંતિ અનંત ગણી પ્રાપ્ત થાય છે. એટલે એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ સ્તુતિ કરે છે કે ત્યાગ કરવાથી જ, કર્મફળ ત્યાગ કરવાથી સ્તુતિ થઈ જાય છે. એટલે ભગવાન સ્ટેપ બાય સ્ટેપ ઊંચું આ ન થાય તો આ કર, આ ન થાય તો આ કર, આ ન થાય તો આ કર, આ કરશે તો પણ શાંતિ પ્રાપ્ત થશે તને. આવું ભગવાન કહે છે. અને પછી 12મા શ્લોકમાં એનો સાર કહે છે કે મારામાં અભ્યાસ શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. અભ્યાસ એટલે અહીંયા જપ મંત્ર વગેરે ભગવાન જે કૃષ્ણ ભગવાન હોય એના ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો અભ્યાસ કરવો એના કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું શ્રેષ્ઠ છે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી એને ધ્યાનમાં લે. ધ્યાનમાં લેશે તો પરમાત્મા સાથે ચોટી જશે. ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. પછી પરમાત્મા તારા ધ્યાનમાં આવી ગયા પછી પ્રયત્ન નહીં કર. પછી તું જે પણ કર્મ કરે એ મને અર્પણ કરી દે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિર અનંતરમ. એટલે આપણે બધાએ આ વસ્તુને બરાબર સમજવાની છે કે કોઈ પણ કર્મ કરીએ એમાં જે પણ ફળ મળે એ મારું નથી, સમષ્ટિનું છે. હું કમાણી કરું છું, ધન જે પ્રાપ્ત થાય છે એ સમષ્ટિનું છે. મેં રસોઈ કરી,
આ રસોઈમાં જે રસોઈ બની ગઈ એ મારી એકલાની નથી, મને ભાવે એ જ નહીં, બધાના માટે છે. આવું 12મા શ્લોક સુધી કહી અને પછી ભગવાન ભક્તના લક્ષણો વર્ણવતા કહે છે અને એમાં 5 પ્રકરણ કહે છે. તમે જોજો 5 પ્રકરણ કેવી રીતે છે, તો જ્યારે ભક્ત પ્રિય એટલે એક પ્રકરણ પૂરું થાય છે. તમે બધા મારી સાથે બોલજો એટલે ખબર પડશે, હું અટકાવીશ એટલે પ્રકરણ પૂરું થયું. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ સમી સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય. આ એક પ્રકરણ ભક્તના વર્ણનનું અથવા તો ભક્તના લક્ષણનું એક પ્રકરણ પૂરું થયું અને ભગવાન કહે છે કે એવો ભક્ત મને પ્રિય છે. પછી 15મા શ્લોકમાં યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈઃ મુક્તો યસ્સ ચ મે પ્રિય. આવો મુક્ત પુરુષ મને પ્રિય છે. આ એક પ્રકરણ પૂરું. ભગવાન ઘણા બધા લક્ષણ 13મા અને 14મા મંત્ર શ્લોકમાં 12 ભક્તના લક્ષણ દેખાડે છે. તો ઘણાને ગભરાટ થાય, આ 12 ક્યાંથી આવશે? આમ તો 36 લક્ષણ છે. ભગવાનને ભક્તે પરણવાનું છે. આ જગતમાં બધા જ સ્ત્રી છે અને એક જ પુરુષ છે અને એ પરમાત્મા છે. એટલે જ પુરુષ સુક્તમ કહેવામાં આવ્યું છે. એક જ પુરુષ છે, બાકી બધા સ્ત્રી છે ને એ બધાએ પરમાત્માને પરણવાનું છે ને જે નિયમ છે ને એ જ નિયમ ફોલો કરવાનો. જેવી રીતે સ્ત્રી પરણીને પુરુષના ઘરે આવે એવી રીતે આપણે પણ પરણીને પરમાત્મા રૂપી પુરુષને પરણી અને એના ઘરે જવાનું છે. યદ ગત્વા ન નિવર્તન્તે. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં છૂટાછેડા હોતા જ નથી. એકવાર પરણી ગયા તો એના માટે 36 ગુણો અહીંયા વર્ણવ્યા છે. એમાંથી 12 ગુણો પહેલા પ્રકરણમાં 13મા અને 14મા શ્લોકમાં વર્ણવ્યા. 15મા શ્લોકમાં 6 ગુણ વર્ણવ્યા. ચાલ 12 નથી થતા તો 6. એવો ભક્ત પણ મને પ્રિય છે. પછી પાછું 16મા શ્લોકમાં પણ અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. એક પ્રકરણ પૂરું, ત્રીજું પ્રકરણ પૂરું અને આની અંદર પણ 6 ગુણ વર્ણવ્યા છે. ગણતા જજો, 36 પૂરા થવા જોઈએ. 12 + 6 + 6 એટલે ભગવાન આશ્વાસન આપે છે કે ચલ 6 તો તું કર. 6 સદગુણ, 6 ભગવાનના ગુણ આવી જાય તો બીજા ગુણ આપોઆપ ખેંચાતા આવી જાય છે. ખુરશીનો એક પાયો, એટલે જ ભગવાન 5 પ્રકરણ કહે છે કે એક પ્રકરણના ગુણ પણ તારી અંદર આવી જાય તો એક પાયો ખુરશીનો ખેંચો તો 4 પાયા આવી જતા હોય છે. એવી જ રીતે અહીંયા આગળ ત્રીજું પ્રકરણ 16મા શ્લોકમાં પૂરું થાય છે. હવે ચોથું પ્રકરણ 17મા શ્લોકમાં પૂરું થાય છે. યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. પૂરું. ભક્તિમાન્ય સમે પ્રિય. આવો ભક્ત પ્રિય છે. એટલે આ ચોથા પ્રકરણમાં 5 ગુણોનું વર્ણન આવે છે અને પછી 5મું પ્રકરણ 18 અને 19મા શ્લોકનું મળીને થાય છે. સમ શત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. આ શ્લોકના અંતે પ્રિય નથી આવ્યું, હજી આગળ વધે છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ. એટલે 18 અને 19મા શ્લોક મળીને એક 5મું પ્રકરણ પૂરું થાય છે
આમ 5 પ્રકરણની અંદર આની અંદર 7 ગુણો આવે છે. અમુક ગુણનું રિપીટેશન છે એટલે આપણે 7 ગુણ આની અંદર આવે છે. આમ 36 ગુણ, 36 દોકડા. કોઈની પણ સાથે લગ્ન કરવા જાઓ અને જન્માક્ષર મેળવો તેમાં 36 દોકડા હોય, એમાંથી કેટલા મળે છે અને પછી નક્કી થાય લગ્ન કરવા કે નહીં. કોઈના 25 મળતા હોય, કોઈના 27 મળતા હોય, કોઈના 32 મળતા હોય. પરંતુ ભગવાન સાથે આવું ચાલતું નથી. 100% માર્ક હોવા જોઈએ. પણ ભગવાન આશ્વાસન આપે છે. એક પ્રકરણના ગુણો હશે, કઈ વાંધો નહીં, ચાલ એક પ્રકરણના ગુણ ચાલ, પછી હું મદદ કરીશ, હું તારી સાથે છું. એમ કરતા કરતા ભગવાન ભક્તની અંદર 36 ગુણનો આવિષ્કાર એટલે કે 36 ગુણ એની અંદર પ્રગટ થવામાં મદદરૂપ થાય છે. અને છેલ્લે 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે ભક્તિ યોગમાં ભગવત પરાયણતા મુખ્ય છે. ભગવાનને શરણે રહેવું મુખ્ય છે. શ્રદ્ધા અને વિવેકથી બધા જ સાધનોમાં શ્રદ્ધા અને વિવેકની અત્યંત આવશ્યકતા છે. એટલે ભક્તિ યોગમાં પણ શ્રદ્ધા અને વિવેક હોવું જરૂરી છે. ઘણા લોકો આંધળી ભક્તિ કરતા હોય છે તો એની અંદર વિવેક નથી હોતો, એટલે અંધશ્રદ્ધાથી ભક્તિ થતી હોય છે અને એ ભક્તો ફસાઈ જતા હોય છે. એનો દુરુપયોગ કોઈ પણ વ્યક્તિ કરી જતા હોય છે જે અંધશ્રદ્ધાળુ હોય છે. એટલે અહીંયા આગળ બે વસ્તુ જોઈએ, શ્રદ્ધા અને વિવેક. વિવેકથી ભક્તિના સાધનમાં બળ મળે છે. બરાબર ભક્તિનું સાધન બરાબર અપનાવાય છે. શાસ્ત્રોમાં ને ભગવાનમાં શ્રદ્ધા હોય તો જ જ્ઞાન સાધનનું પાલન થઈ શકે છે. બંને હોવા જરૂરી છે. શાસ્ત્રમાં ને ભગવાન બંનેમાં શ્રદ્ધા હોય તો જ્ઞાન સાધનનું પાલન થઈ શકે. એટલે ભક્ત બનવાથી નહીં ચાલે, આગળ જ્ઞાન પણ પ્રાપ્ત કરવું પડશે. શ્રદ્ધા સાધકમાં હોય છે, સાધકની દ્રષ્ટિ બીજી સત્તામાં રહે છે, તેથી તેની ઉપાસના કરે છે. ભક્ત શરૂઆતમાં શું કરે? બંનેમાં પગ હોય. તમારું ને મારું આવું જ છે. સંસારમાં પણ પગ હોય અને પરમાત્મામાં પણ. એટલે સંસારની પણ ઉપાસના ચાલતી હોય અને પરમાત્માની પણ ઉપાસના ચાલતી. એટલે સંસારની પણ ભક્તિ ચાલતી હોય, વિચારો ચાલતા હોય એને ભક્તિ જ કહેવાય. અને પરમાત્માના પણ વિચારો ચાલતા હોય. એટલે શરૂઆતમાં બંનેની ઉપાસના કરતા હોય છે. પરંતુ આપણે પરમાત્માની ઉપાસના કરતા કરતા એ લોચુંબકની જેમ એની તરફ આપણને ખેંચે છે અને આપણે એને પરાયણ થઈ જઈએ છીએ. પોતાનું જીવન પરમાત્મા જેવું બનાવતો જાય છે અને એવો ભાવ રહે છે કે ભગવાન સિવાય કંઈ નથી. અંતિમ સ્થિતિ આવી હોય છે. અને કદાચ કોઈકને જુએ તો પણ ભગવાનની લીલા છે. કોઈ એનું માન અપમાન, દ્વેષ, સુખ દુઃખ બધું એના જીવનમાં આવતું હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા ભક્તોના જીવનમાં બધું આવે તો ભગવાનની લીલા છે એવું સમજીને ભક્ત ભગવાનને પરાયણ રહે છે. ભગવાન સિવાય અન્ય કોઈ એને પ્રેમ પાત્ર હોતું નથી. તેથી તે ભગવાનને અત્યંત પ્રિય હોય છે. જ્યાં સુધી સર્વકાય જ ભગવાન છે આવો અનુભવ થતો નથી ત્યાં સુધી આ 36 ગુણ કેળવનાર ભક્તના ભગવાન ઋણી હોય છે. બરાબર સમજો. તમે સાધના કરવા લાવો ને એટલે ભગવાન ઋણી બની જાય. યાર આ મારો ભક્ત છે, બહુ મહેનત કરે છે. એટલે જ્યાં સુધી આપણને સર્વ કઈ પરમાત્મા વાસુદેવ સર્વમિતિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભગવાન આપણા ઋણી રહે છે. જેવી રીતે ઘરમાં છોકરા છોકરીઓ થોડું ઘણું કામ કરાવે તો મા બાપ એના ઋણી રહે. મારો છોકરો ડાયો યાર આજે તો કામ કરે. અરે જે તમે આપો છો એની સામે 1% 2% પણ કામ નથી કરતા, પણ છતાંય મા બાપ કહે છે કે નહીં છોકરાનું અમારે ઋણ છે એટલે અમારે ઋણ ચૂકવવાનું છે છોકરા છોકરીઓનું. બસ એવું જ ભગવાનનું છે. આપણને બધાને આવો ભક્તિ યોગ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધાને.